વૈસુ વૈસુ આવી ગઈ ગાય ચના ખાવા. મનુ કે જી મનુ કે મનુ કે જી અરે મિન્ટુ કે જી મિન્ટુ કે જી મીના હા મીના. તો ગાઈસ અત્યારે હું નીકળી ગયો છું જમવા. મનુ હું કાલુ અને સંદીપ. કેમ છે કાલુ? તાર તો પેટ ભરીને જમે ને કાલુ તું? હા ગાઈસ જો એન્ટ્રી તો જુઓ, ગ્રીપ સિટીની લાઈટો તો જુઓ ગાઈસ, એક નંબર લાઈટો. મસ્ત મજાનું જમી લીધું. અને સંદીપે શું લીધું? बासुंदी रबड़ी. हाँ बासुंदी रबड़ी. गाइस गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग. आज के व्लॉग में आप सभी का स्वागत है. तो गाइस आज हुई है गणेश चतुर्थी. तो सबको कालू ने उनको छुट्टी है. क्या है कालू? आज हॉलीडे. तो कालू आज क्या हुआ है? तो क्या हुआ संदीप? गणेश चतुर्थी हुआ है गाइस. और गणेश चतुर्थी हो गई है, इसलिए इसको पढ़ी एक मनु मनु क्या गिले कंटार के चली गई. तो गाइस आज गणेश चतुर्थी हो गई बढ़िया सी. और आज कालू इनको छुट्टी है, संदीप दोनों को. कालू को ज़्यादा बोलने को नहीं आता है गाइस. कालू के सामने मुंह नहीं लगने का, कि वो एकदम बदतमीज इंसान है. इसलिए इसको एक थप्पड़ पड़ी अभी सुबह सुबह में. व्लॉग में दिखा के मारूँ? व्लॉग में दिखा के मारूँ थप्पड़? हाँ संदीप, इसको व्लॉग में दिखा के थप्पड़ मारूँ? सामने से मारता हूँ, रुको. व्लॉग में दिखा के लगाओ ले कालू. तो गाइस आज मस्त नहा के रेडी हो गए हैं और आज इनको छुट्टी है और मैं जा रहा हूँ कहीं बाहर. तो चलो कंटिन्यू रहे हमारे ब्लॉग. गाइस અત્યારે આવી ગયા નરોડા આપણે જીઓના પેટ્રોલ પંપે. મસ્ત મજાનું ડીઝલ ભરાઈ દઈએ ગાડીમાં. ગાડીમાં ડીઝલની રેન્જ કેટલી થઈ ગઈ ગાઈસ જો 34 કિલોમીટર. તો અહીંયાથી મસ્ત મજાની ફૂલ ટાંકી કરાવી લઈએ એટલે 10 દિવસની શાંતિ થઈ જાય. તો આવી જઈ જીઓ બીપીના પેટ્રોલ પંપે ગાઈસ જો. તો જીઓના પેટ્રોલ પંપે ગમે તે આવો ગાઈસ ટ્રાફિક જ મળે. અને અત્યારે ભાવ છે ડીઝલનો 90 રૂપિયા અને 17 પૈસા. જો ત્યારે દેખાતું છે. અને પેટ્રોલનો ભાવ છે 54.99 અને સીએનજી ગેસનો છે ગાઈસ 82.38. બસ આટલો ભાવ છે અત્યારે હાલ. તો મસ્ત મજાનું જીઓના પેટ્રોલ પંપથી ડીઝલ નાખી દઈએ અને પછી નીકળીએ. આવી ગયા પાછા ઘરે ગાઈસ. 12 વાગી ગઈ. ઘરે આવી ગઈ. મને ચારા પારા મારા. અને જમવાનું બની ગયું? ના 12 વાગે એટલે ઘરે તો આવું જ પરમ છે. 12 વાગે હજી તો 11:30 થઈ ગયા. 11:30 થયા, હજી અડધો કલાક બાકી. હા તો પછી ઘરે ના આવું? અડધો ભૂખ કલાક ના લાગે? બાકી એટલે આમ કચરા સવારે આજ નાસ્તો નહીં કર્યો. કેવું કામ નતો કર્યું? તો બિસ્કિટ પડેલા, બિસ્કિલા ખારી પડી હતી, ચવણ પડતું એ ના ખવાય. અને બધું માલ નતું ખાવું. તમને હું ડાયટ ઉપર ઉતરેલો. બહુ ગોળ ઉપર ઉતરે. હું ડાયટ ઉપર ઉતરેલો હોય ત્યારે હાલ. એટલે બધું એમાં તો માલ નતું ખાવું. શું શું જમવાનું બનાવ્યું કે નહીં? ઘઉંની રોટલી, બાજરીની રોટલો, પછી તુવેરના દોના, છોરીના દોના, અને ડુંગળીનું શાક મિક્સ સબ્જી. અને ભાઈ તું શું કરું? વિડીયો બનાવું? બનાવજો એક વિડીયો. બધા તો મને નાચીને ના માથું તો આવું કર્યું બધા. અરે આરોહી શરમ આવી જી. નગર જેવું બનાવતું જબ્બર. ઇન્સ્ટા વાયરલ થવાનું તારે. તારે ઇન્સ્ટામાં જોઈને એવો વિડીયો બનાવવો. ડાન્સ એક્શન આવડે? એક્શન કિંગ હું તું. આર્ય ચમચ તું અહીં જમવા આવ્યું આજે? હા અમારે ઘેર આવવાનું તારે. હું ખાવાના છે અમારે ઘેર. અને વિડીયો બનાવે છે. વિડીયો મૂકે દે. તારે એક અલગ આઈડી બનાવવાની હોય. કેવી બનાવવાની? અલગ આઈડી. શું નામ લખ્યું? એવું ના રખાય. કોઈ યુનિક નામ રખાય. યુનિક નામ તને કેવું આવડે? તને કેવું ગમે? હા હા તો કેવું નામ ગમે? યુનિક નામ ગમે? આ તો ખાવા પડી એટલે બોલતી જ નહીં. લાડવા ખાવાય પણ આઈડીનું નામ શું રાખવાનું એમ? હા અને આ જટ્ટો બટ્ટો હરખો કરવા પડે એના માટે તને ખબર છે? પપ્પા તો કશી ખબર તો પડતી નહીં કેલી. મારી સામે કેવો અવાજ ઊંચો થાય છે અને બહાર તો મિયાનું મીંડું બની જાય છે. ગાઈસ અત્યારે મેં એક મૂવી જોવા હતા જેના કટ તમે આગળ જોઈ લીધા. ફર્સ્ટ લેવલ 2 ગુજરાતી મૂવી હતું. હિન્દીમાં પણ રિલીઝ થયો અને ગુજરાતીમાં પણ થયો. એક નંબર મૂવી ગાઈસ હતું. જે ઇન્ટરવલ પહેલાં જે પાર્ટ હતો ને 1 કલાકનો, એક નંબર પાર્ટ હતું ગાઈસ. જોવાની બહુ મજા આવી. જેને વર્ષ 1 જોયું હશે, વર્ષ પહેલું
એને ખબર છે કે વસ્તુ કેવું હશે. વર્ષ પહેલાં જે પહેલો ભાગ આવ્યો તો પહેલો એ જોયો હશે એને આ બીજો ભાગનું ખબર પડી જાય કે કેવું હતું વસ્તુ. તો એકદમ મનું મૂવી હતું ગાઈસ, મજા આવી ગઈ જોવાની. ત્યાં જોયો તો કોઈ વ્લોગ નથી તો બનાવાયો, પણ ઘરે આવીને મૂકો ચલો થોડું બે રિવ્યૂ કરી લઈએ પહેલીથી. એક નંબર ગાઈસ પિક્ચર હતું. અને ગાઈસ આપણા ને જો આપણા આ ઝાડને તમે ઓળખો, આ ઝાડ કયું છે? તો ગાઈસ આ છે બીલીપત્ર, મસ્ત પાછું ખીલી ગયું હોય. અને આ છે આપણી તુલસી. જો આ છે આપણી તુલસી મસ્ત થઈ ગઈ ગાઈસ. એક પાંડું ચાકી જાય છે એવું લાગે ગાઈસ. એક નંબર ચૂંકો હો, સરસ ગાઈસ. તુલસી થઈ ગઈ અને બીલીપત્ર થઈ ગયું. તો ગાઈસ આના માટે આપણે એક કુંડા લાવવાના નાના નાના જે આવડા આવે એ. તો એ કુંડા બજારમાં જશું ને આજ તો નહીં લાવું, કાલે જાય તો લેતો આવે. તો આના એની કોથળીમાંથી કાઢીને કુંડામાં લગાવી દે તો મસ્ત એની ગ્રોથ થાય. અને ગાઈસ મનુજી નીચે તો આપણે નીચે ચક્કર મારતા આવીએ. હવે શું કરું હું? રીલ બનાવું? હા, રીલ શૂટ કરું છું. નીચે નહીં અને માટલો, આ બાટલો છે એ માથા મૂકીને ચડી જશે. શું લાગે છે ગાઈસ તમને આ બાટલો મનું માથા મૂકીને ચડી શકશે કે નહીં ચડી શકે? હા, ચડી શકે નહીં ગાઈસ. એ બાટલો તું માથો લઈને ચડી શકે કે નહીં ચડી શકે? તો ગાઈસ આ અમારો ટાસ્ક છે આજે. અમારો બાટલો ચડાવી શકશે તો મારો પકડાવવો પડશે. કેસનો બાટલો બાટલો ચડાવો. બાટલો ચડાવતા દમ નીકળી ગયો અને કીધું માથા લઈ લે મોડી ખાઉં તો લીધો નહીં. અરે ચો લઈને જાય બાણાવારમાં લઈ ચો લઈને જાય લાડી દૂધ કાઢાથી ફેંકોને લાવી જાય છે. તાના તો એક બીજો ખાલી હે ભાઈ શું આવી ગઈ ગાય ચના ખાવા? કોણ લાવ્યું ભાઈ? શું ચના કોણ લાવ્યું? મમ કોણ લાવ્યું? કોણ લાવ્યું? મમ કોણ લાવ્યું? કોણ લાવ્યું? આ મમ કોણ લાવ્યું? બાલી. હા આવડે હો નોમ તને. મનુ કે જી, મનુ કે જી. અરે મિન્ટુ કે જી, મિન્ટુ કે જી. મીના. હા મીના. જો વાતાવરણ એકદમ મસ્ત પીળું પીળું થઈ ગયું. એકદમ આ જો એકદમ પીળું પીળું વાતાવરણ થઈ ગયું. અને આજે અમારે જવાનું ગાઈસ બહાર જમવા. આજે હોટલમાં જમવાનો પ્રોગ્રામ બની ગયો. બધા એમ કહે કે ઘરે જમવા નહીં, રોજ ઘરે જમીને કંટાળો. તો કહે રોજ હવે રોજ નહીં, લગભગ મહિના 20 દિવસ તો પાર્સલ જ આવતું છે કે. અને તો ખાવાનો કંટાળો ગાઈસ બટાકા ડુંગળી. તો કે આજે હોટલમાં જવું, ત્યાં ફરી પાછા હોટલમાં જવા નીકળી ગયા મસ્ત તૈયાર થઈ. તો ચલો ગાઈસ કન્ટિન્યુ અમારા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે હું નીકળી ગયો છું જમવા. મનુ, હું, કાલુ અને સંદીપ. કેમ છે કાલુ? તાર તો પેટ ભરીને જમે ને કાલુ તું? હા તો સંદીપ તું તો પેટ ભરીને જમે ને? તો ગાઈસ મસ્ત મજાના હોટલમાં જવાનો પ્લાન થઈ ગયો હતો. હોટલમાં જવા નીકળી ગયા ને અમે જમવા જઈએ છીએ ગાઈસ ગાંધીનગર. કારણ કે ત્યાંની હોટલનું અમને બહુ ભાવ જમવાનું. તો ગાંધીનગર ફેમસ હોટલ છે ત્યાં એક જમવા જઈએ છીએ આપણે. તો ચલો ગાઈસ અત્યારે પહોંચી જાય ગિફ્ટ સિટી. મસ્ત મજાનું ગાંધીનગર જો ગાઈસ કેટલી મસ્ત લાગે બિલ્ડિંગ. થોડી જ વારમાં અમે પહોંચી જઈએ હોટલમાં. ગિફ્ટ સિટીમાં અત્યારે એન્ટ્રી મારી દીધી છે. કેવી લાગે મને? મસ્ત લાગે. જો આગળ સર્કલ ત્યાંથી વળવાનું હોવામાં ગાઈસ. જો એન્ટ્રી તો જુઓ, ગિફ્ટ સિટીની લાઇટો તો જુઓ ગાઈસ, એક નંબર લાઇટો. ગાડું લાઇટો તો કેવી લાગે. ફાઇનલી અમે હોટલે પહોંચી જઈએ ગાંધીનગર. મસ્ત મજાની જોગાય છે. આ હોટલ છે અને અહીંયા અમે જમવા બેસવાના છે. એવું કેવું કાલુ? હવે અંદર જઈને ફટાફટ જમી લઈએ ગાઈસ. લાઇટિંગ ડેકોરેશન કેવું જો હતો. મસ્ત મજાનું જમી લીધું. અને સંદીપે શું લીધું? બાસુંદી રબડી. હા બાસુંદી રબડી લીધી. તો ચલો મનુ ગાડી પર ચડી જશે. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે આ હોટલમાં. દેખો હવે નીકળીએ ઘરે. હા વાહ હેલો ગાઈસ, આજ हमने 2 रसमलाई. મારા દોત કટાઈ ગયા ગાઈસ. એક લેબુ ચાઈ ગઈ ને ગાઈસ હાલે. હા લેબુ ચાઈ ગઈ છે તો દોત કટાઈ જાય તે લેબુ કા ચાઈ એટલે હું ના જમ થઈ જાય ફટ દે. लेबू ना बाबू तो दूध खड़ा गाइस हमने એટલા બધા મળતું ના છે. ये एक पैकेट पता है कितने का होगा? 200 रुपए का. बता दो.
ये एक पैकेट 200 का है। 180 रुपये में जो शाही सिगड़ी स्पेशल रबड़ी हो सीताफल बासुंदी गाइस हमको पूरे 200 रुपए की दे दी। तो चलो गाइस स्पेशल बासुंदी लई लीजिए सीताफल बासुंदी हम घर जाके सीताफल बासुंदी मोगी जो बिल कितने का था? तो गाइस मस्त मजाना घरे जाइए जमी बमी कालू तामीनो लागती थी केनाले डर लगता था गाइस मनु ने केनाल ऊपर थઈને आया तो बीक लागती थी એવી બી કાલો છે બી નહીં હું આ બધાનું કાપી જાઉં જબ્બર બી હતી તો ચલો ગાઈસ આજનો વ્લોગ આયોજન કરશું બધાને ગુડ નાઇટ હજુ તો ફાલુદા લાયા ગાઈસ આઈસ્ક્રીમ આ એક આખી હજુ આ લોકો પછી ઊંઘશી તો ચલો ગાઈસ આજનો વ્લોગ આયોજન કરશું મળશું કાલે એક નવા વ્લોગમાં અમારો વ્લોગ આજનો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા કરો કાલો સબસ્ક્રાઇબ कर दो गाइस सब्सक्राइब करो बासुदी खावर गई तो चलो गाइस बाय बाय हमें बासुदी खाशू थैंक यू बाय गुड नाइट